હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ચીકુની આઈસ્ક્રીમ બનાવીશું. તો એના માટે મેં 500 ગ્રામ ચીકુ લઈ લીધા છે. ધોઈને સાફ કરી દીધા છે. મેં એમને છાલ કાઢીને બી કાઢીને કટ કરી દીધા, એને ગ્રાઇન્ડ કરી દીધા છે. હવે આપણે એમાં દૂધ અને બધા ડ્રાયફ્રૂટ્સ નાખ્યા છે, થોડા મખાના નાખ્યા છે. તમને જે ભાવતા હોય તમે નાખી શકો છો, ના ભાવે સ્કીપ કરી શકો છો. એક વાટકીમાં દૂધ લીધું છે, એમાં 2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર નાખ્યો છે. એનાથી બાઇન્ડિંગ સારું આવતું હોય છે અને કેવું છે કે જે ક્રિસ્ટલ થતા હોય છે ને, આઈસ ક્રિસ્ટલ એ નથી થતા, તો સારું રહે છે. મેં એક બાઉલ લઈ લીધું છે, એમાં દૂધ ગરમ કરવા મૂકી દીધું. એમાં આપણે જે કસ્ટર્ડ પાવડર મિલાવીને રાખ્યો તો એ એમાં નાખી દઈશું અને આપણે થોડું મિક્સ કરતા રહીશું. જેવું ઘાટું થવા માંડે એટલે આપણે ગેસ ઓફ કરી નાખીશું. આપણો કસ્ટર્ડ પાવડર તૈયાર થઈ ગયો છે, તો એને આપણે ગેસ ઓફ કરી નાખીશું અને સાઈડમાં લઈ લઈશું. હવે આપણે જે મિક્સર બનાવ્યું હતું એમાં મેં થોડો માવો નાખ્યો છે. તમારી પાસે હોય તો તમે નાખી શકો છો. મારી પાસે પડ્યો હતો એટલે મેં માવો નાખી દીધો છે. તમારી જોડે કન્ડેન્સ મિલ્ક હોય તો બી નાખી શકો, ક્રીમ નાખી શકો છો. મેં ઘરની ફ્રેશ મલાઈ નાખી છે એટલે એ નાખ્યું અને મિક્સ કરી નાખીશું આપણે. અને કસ્ટર્ડ પાવડર તૈયાર કર્યું તો એ બી નાખી દઈશું. સ્વીટનેસ માટે થોડું મધ નાખ્યું છે. આમ તો ચીકુ અને બધાની સ્વીટનેસ આવી જતી હોય છે, પણ મેં થોડું મધ નાખી દીધું છે. એક કન્ટેનર લઈ લીધું, એમાં આપણે બનાવેલું રેડી કરી નાખીશું, એ નાખી દઈશું. સોરી, હું ઉતારવાનું ભૂલી ગઈ આ વિડીયો, પણ મેં આ કરી દીધું. એના પછી મારી પાસે બોનબોન બિસ્કિટ પડ્યા હતા, તો એનો થોડો ઉપર ક્રંચ આવે એટલા માટે નાખી દીધું અને પ્લાસ્ટિકથી કવર કરી એને, એટલે બતાવવા માટે મેં એક નાનો કપ લઈ લીધો છે. એમાં બસ આવી રીતે બિસ્કિટ નાખી દીધા છે, જેથી બાળકો હોંશેથી ખાય અને જેથી આપણે ડ્રાયફ્રૂટ અને ચીકુ બી ખવડાવી શકીએ. બસ આવી રીતે ઉપરથી પ્લાસ્ટિક સાથે કવર કરી નાખીશું. ફ્રીજમાં મૂકી દઈશું. 8 કલાક માટે ફ્રીજમાં આપણે એને ફ્રીઝ થવા દઈશું. 8 કલાક પછી જોઈશું આપણે આપણી આઈસ્ક્રીમ તો કેવી બની છે એ જોઈશું. મેં એક થાળીમાં પાણી લઈ લીધું છે અને એમાં ડબ્બો મૂકી. છોકરાઓ વેઇટ કરી રહ્યા છે, મમ્મા આઈસ્ક્રીમ, મમ્મા આઈસ્ક્રીમ. તો આપણે એને ડિમોલ્ડ કરીશું. બસ જો ગાઈસ, બહુ જ મસ્ત જામ્યો છે. ઉપર જે બિસ્કિટના ક્રંચ મૂક્યા છે એના કારણે તો બચ્ચાઓ ખુશ થઈ ગયા છે કે ચોકલેટ આઈસ્ક્રીમ. દેટ્સ બહુ સરસ જામ્યો છે. આઈસ ક્રિસ્ટલ બી નથી થયા. ઉપર જે પ્લાસ્ટિક શીટથી કવર કરીએ ને એનાથી બહુ સરસ બાઇન્ડિંગ આવતું હોય છે. તમને જોઈને બતાવું છું. બહુ જ મસ્ત થયું છે. આઈસ્ક્રીમ કટ કરી નાખ્યા છે અને સરસ થઈ ગયો છે આપણો આઈસ્ક્રીમ. આપણે એને બાઉલમાં સર્વ કરી નાખીશું. મેં ઉપર થોડું કોપરાનું છીણ અને પિસ્તાથી ગાર્નિશ કર્યું છે. તમને જે ભાવતું હોય તમે એનાથી ગાર્નિશ કરી શકો છો. ના ભાવતું હોય તો તમે સ્કીપ બી કરી શકો છો. પણ લિટરલી ગાઈઝ આ રીતે બનાવ્યો તો બહુ જ મસ્ત બન્યો છે અને છોકરાઓ તો હોંશે હોંશે ખાયા. દેખો, પ્રિયાન તો રાહ જોઈ રહ્યો છે, રોહિતવા બી રાહ જોઈ રહ્યા છે. ખુશ થઈ ગયા. બહુ જ મસ્ત બન્યો હતો. એ લોકો કહેતા હતા મમ્મી બહુ જ મસ્ત બન્યો. ભૌતિકને બી સર્વ કરી નાખ્યો. બહુ જ સરસ બન્યો હતો. લિટરલી એકવાર જરૂરથી આવી રીતના બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે કેવો બન્યો છે. તો મારો વિડીયો કેવો લાગ્યો, લાઈક, કમેન્ટ અને શેર કરજો. અને હા, નિકુસ ક્રિએશનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. મળીશું આગળના વિડીયોમાં.